હાલાકી પડી રહી છે। સ્થાનિક નિવાસી હોવા અંગેનું સોગંદનામું માંગતાની સાથે જ લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યું છે। સોગંદનામું કઢાવવા માટે કચેરીમાં લાંબી કતારો અત્યારે લોકોની લાગી રહી છે। વહેલી સવારથી જ પ્રમાણપત્ર મેળવવા માટે લોકો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર થયા છે। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં આંગણવાડીમાં ભરતી માટે અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે। આંગણવાડીમાં ભરતી માટે રહેઠાણનો પુરાવો અને સ્થાનિક હોવાના પ્રમાણપત્રને લઈને અલગ અલગ ઉમેદવારો છે। રાજકોટની અલગ અલગ મામલતદાર કચેરી, પ્રાંત કચેરીની જે ઝોન કચેરી છે તેની અંદર ઉમટ્યા છે। અહીંયા સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે દક્ષિણ કચેરી ખાતે ને જ્યાં મોટા પ્રમાણની અંદર બહેનો છે વહેલી સવારથી અહીંયા આવ્યા છે। આપણે તેમની સાથે વાત કરશું। બેન, ક્યારથી આવ્યા છો તમે? રાજકોટ। શું અહીંયા શા માટે આવ્યા છો ને કઈ કઈ દાખલા કઢાવવાના છે તમારે? આંગણવાડીના ફોર્મ માટે। આંગણવાડીના ફોર્મ માટે આવ્યા છો તમે? બેન, ક્યાંથી આવ્યા છો? સ્થાનિક જ છો તમે? બેન, સ્થાનિક જ છો? અહીંયા મોટા પ્રમાણની અંદર બહેનો આવ્યા છે। આપણે તેમની સાથે વાત કરીએ। બેન, શું નામ છે આપનું? દલસાણી અંકિતા। અંકિતા બેન, શું કહેશો? શા માટે આવ્યા છો તમે? આંગણવાડી કાર્યક્રમમાં ફોર્મ ભરવા માટે આવેલા છીએ। કઈ કઈ વસ્તુ અહીંયા માંગવામાં આવે છે? અહીં ડોક્યુમેન્ટ્સ બધા જમા કરાવવાના છે। જેમ કે અત્યારે રેશન કાર્ડના દાખલા માટે જરૂર છે। આજે લાસ્ટ ડેટ છે 30 તારીખે એના ફોર્મ ભરવાનું છે। તમે પાછળ રહી ગયા, લેટ થઈ ગયા, એક અમારી ભૂલ છે। બિલકુલ, છેલ્લી તારીખો નજીક આવી રહી છે ને તેના કારણે અહીંયા મોટા પ્રમાણની અંદર બહેનો આવેલા છે। આંગણવાડીની અંદર ભરતી માટે જે ડોક્યુમેન્ટની જરૂર હોય છે તેના માટે ખરાઈ કરાવવા અને આ ડોક્યુમેન્ટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતે કરાવવાના હોવાથી અહીંયા મોટા પ્રમાણની અંદર બહેનો છે લાઈન લગાવીને ઊભા છે। છેલ્લી ઘડીની દોડાદોડી છે તેના કારણે અહીંયા ઘસારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અને હવે તમામ